વાત ખાલી બોટાદના હળદળ ગામની નથી. આપણે જોયું છે, ખેડૂતોને હૈયા વરાળ કાઢતા જોયા છે, ખેડૂતોની હૈયા હોળી જોઈ છે. એટલે સ્વાભાવિક રીતે સવાલ થાય કે શું ખેતી ખોટનો ધંધો છે? બહુ ઈમાનદારીથી જવાબ આપું સાહેબ, ના, ખેતી ખોટનો ધંધો નથી. એને ખોટનો ધંધો બનાવવામાં આવી રહ્યો હોય એવું લાગે છે. કારણ કે ખેડૂતોની મુશ્કેલી ઓછી થઈ જ નથી રહી, ઉપરથી દર વખતે મુશ્કેલીઓ વધતી જાય છે. કપાસમાં જુઓ, આ કડદાનો કકડાટ ચાલે છે. મગફળી તો એમાં ટેકાની માથાકૂટ ચાલે છે. આટલું ઓછું હતું ત્યાં હવે ઉત્તર ગુજરાત તરફ જ્યાં નજર મંડાઈ તો બટેકાની રાવ ઊભી થઈ ગઈ. રાજ્યના ખેડૂતો પર ચો તરફથી આફતનો વરસાદ થઈ રહ્યો છે. એક તો પહેલાથી જ સૌરાષ્ટ્રના ખેડૂતો કપાસ અને મગફળી મુદ્દે આક્રમક થયા છે, તો હવે ઉત્તર ગુજરાતથી પણ ખેડૂતોની રાવ સંભળાઈ રહી છે. બનાસકાંઠાનું ડીસા બટાટાની નગરી તરીકે ઓળખાય છે, પણ હાલ બટાટાએ ખેડૂતોની દશા બેસાડી દીધી છે. ખેડૂતોએ પરસેવો રેડી બટાટાનો પાક તો તૈયાર કર્યો છે, પણ મુશ્કેલી એક નથી. ખેડૂતોના મોઢે જ સાંભળો તેમની વેદના. એટલે વાવેતર મોંઘો થઈ ગયો, હાલવા ગયા એટલે સસ્તો થઈ ગયો. મોંઘા ભાવનો બિયારણ લાવ્યો ને હાલવા ગયા એટલે 80-90 રૂપિયાનો ભાવ એમાં એટલામાં ન પડ્યો. પછી અમે આ રાહ જોઈને સ્ટોરમાં મેલ્યો, સ્ટોરમાં ભાવ ના આવ્યા. વાવણીનો ટાઈમ થયો એ વખતે બટાકાનું સીડ બહુ મોંઘું છે, ખાતર બહુ મોંઘા છે, ખેડૂતોને રૂપિયાના ખર્ચા મળતા નથી અને ખેડૂતો બહુ નુકસાન કરે છે. ડીલ નક્કી નથી કરી, લેવાના ભાવ નક્કી નથી કર્યા. હજી કંપનીની મિટિંગો થાય છે, આગળ શું થાય છે એ જોઈએ છીએ. ઉત્પાદનની દ્રષ્ટિએ ખેડૂતોના ખર્ચા વધી રહ્યા છે અને દિવસે દિવસે ખેડૂતોને પરિશ્રમ વધી રહ્યો છે, મહેનત બહુ કરે છે. અને જે દિવસે ઉત્પાદન થયું ત્યારે ખેડૂતોને ભાવ ન મળ્યા તો ખેડૂતોની આશા હતી કે કોલ્ડ સ્ટોરેજમાં બટાકું મૂકીએ અને તેમાં આપણને પોષણક્ષમ ભાવ મળી રહેશે, પરંતુ કમનસીબે કોલ્ડ સ્ટોરેજમાં પણ ભાવ મળ્યા નહીં. ખરીદવા જાય ને ત્યારે આસમાને ભાવો છે અને એની બટાકાની જ્યારે પેદાશ નીકળે ને વેચવા જાય ત્યારે કંપનીઓ મનમાની કરતી હોય છે અને ખેડૂતોને બિલકુલ તળિયે ભાવ જતા રહે ત્યારે ખેડૂતો આત્મહત્યા કરે એવી પોઝિશન આવે છે. ખેર, આ તો એક સમસ્યાની વાત થઈ. બીજી બાજુ બનાસકાંઠાના વાવ થરાદના ખેડૂતોને અતિવૃષ્ટિએ બરબાદ કર્યા છે. 1 મહિના કરતાં વધુ સમય વીતી ગયા બાદ પણ સરકારે નુકસાનીનું વળતર ન ચૂકવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે, જેને લઈ આજે ખેડૂતોએ અધિકાર રેલી યોજી હતી અને કલેક્ટર કચેરીએ રામધૂન બોલાવી આવેદનપત્ર આપ્યું હતું. હજારોની સંખ્યામાં ફોર્મ ભરીને લાયા છે. જમીન ધોવાનું, પાક નુકસાનીનું, ઘર વખરી હોય, કેશ ડોલ હોય, પશુ સહાય હોય, ઘર તૂટી ગયા હોય, આ તમામ બાબતોને એક આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોના ખેતરમાં હજી પણ 50% પાણી છે. ઘણા ગામ પણ પાણીમાં ભરાયેલા છે. ખેડૂતોના મકાનનો નાશ થયો છે. ખેડૂતોના 800 થી 1000 પશુઓ મરી ગયા છે, પણ ખેડૂતોને હજી સુધી કોઈ વળતર આપવામાં આવ્યું નથી. 50% તો ખેતરોમાં અત્યારે હાલે પાણી પડ્યું છે. પછી પાક નુકસાનનો કોઈ ખેતરોની માલિકોના કે ઘરની વખરીનું કોઈ આપ્યું નથી. કંઈ એ લોકો કહે છે અમે આપ્યું છે પણ કંઈ આપ્યું નથી. હવે સર્વે માટે આયા તો છે પણ જોઈને જતા રહે છે. કેટલું નુકસાન? નુકસાન 90%. 90%. ખેતરોની કેવી સ્થિતિ? ખેતર ત્યાં પાણીના ભરલ પડ્યા છે, 50% ભરલ પડ્યા છે. આ બધા વચ્ચે પાટણથી બીજી એક સમસ્યા ખેડૂતો સામે મોં ફાડીને ઊભી થઈ છે. પાટણના ખેડૂતો રવિ સિઝનની તૈયારી છોડી ખાતર માટે વહેલી સવારથી ખાતર કેન્દ્રો બહાર લાઈનો લગાવી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે પૂરતો સ્ટોક ન હોવાથી ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. પણ એક ઠેલી રોજ મોડા 15 દાડે આવતા મોડા નાયા મળે ધક્કો કંઈ ખેર ધક્કા ખાવા પડે. મારે વાવેતર કપાસ છે, એરંડા છે, ઘઉં ને એવું બધું વાવન છે, તમાકુ વાવન છે. ખાતર 100 ઠેલીની જરૂર છે. એક ઠેલી આલે છે, એમાં DAP કડદા થેલો આલે છે, દવા આલે છે. સાહેબ શું લેવાનું? અને અમે એક ઠેલી લઈ જઈએ તમારે 300 રૂપિયા ભાડું લે છે રિક્ષાવાળા. અમે શું અમારું પુરુષિત થાય સાહેબ? એરંડા વાયા છે, રાયડો વાયો છે, કપાસ વાયો છે. એના માટે લગભગ 10 થી 15 થેલીઓ જોઈએ છે અમારે. અને માટે છે 3 થેલીઓ અહીંયા મળે છે. આમ હાલ રાજ્યના ખેડૂતો પર મુશ્કેલીનો વરસાદ થઈ રહ્યો છે. જુદી જુદી સમસ્યાઓએ ખેડૂતોને ઘેરી લીધા છે, પણ સરકાર હજી આ મામલે ગંભીર દેખાતી નથી. પણ જો આવું ને આવું ચાલતું રહ્યું તો ખેડૂતો ખોટ ધંધો બનેલી ખેતી કરવાનું છોડી દેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.